નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે ઇંગ્લિશ વિષયના પ્રકરણ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન ની ચર્ચા કરવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ગ્રીન એટલે અહીંયા ગ્રીન એટલે લીલું એવો બિલકુલ મતલબ થાય છે, પણ વાસ્તવમાં ગ્રીન એટલે અહીંયા આપણે એવું લેવાનું છે કે જે બગીચો છે એના રક્ષકો અથવા તો એનું ધ્યાન રાખવાવાળા, એના પાલ્ય, એના જે પાલવાવાળા છે, એને સાચવવાવાળા છે એ. બરાબર. તો આપણે જોઈએ પહેલા રિસાઇટ એન્ડ એન્જોયની અંદર લિસનિંગ માટે જે આપેલું છે ટાઇની ટાઉન. બરાબર. ટાઉન એટલે શહેર થાય. શું થાય? શહેર. જો આજે આપણે તમારી જે પેન છે પણ આપણે ગ્રીન રાખી છે, કારણ કે આપણે ગ્રીન ગ્રીન બધું ભણવાના છે. અને ટાઇની એટલે નાનું. ટાઇની મીન્સ નાનું, નાનું શહેર. બરાબર. ચાલો જોઈએ. જો પહેલા તો એક મેપ આપેલો છે, દેખાય છે તમને? બરાબર. અહીંયા જો દિશાઓ આપેલી છે, સી ઈસ્ટ અહીંયા છે, નોર્થ આ તરફ છે. બરાબર. અહીંયા 4 મિલ આપેલું છે. હું પેન ચેન્જ કરું સ્લાઇટલી, તમને દેખાય. બરાબર. પછી અહીંયા લીલા ઘાસના મેદાનો આપેલા છે, આ બધા ગ્રીન ફિલ્ડ્સ એટલે. બરાબર. પછી આ એક રોડ આપેલો છે. બરાબર. આ ફોર્ટ આપેલું છે. ફોર્ટ મીન્સ કિલ્લો થાય. ફોર્ટ એટલે શું થાય? કિલ્લો થાય. FRT ફોર્ટ એટલે કિલ્લો થાય. બરાબર ને? ચાલો. નાના નાના ઘર આપેલા છે. ન્યૂ હિલ, હિલ એટલે ટેકરી થાય. ન્યૂ એટલે નવી. બરાબર. હિલ એટલે શું થાય? ટેકરી. હું અહીંયા જોડે જોડે લખતો જાઉં છું, સો તમને બી લખવાનો આઈડિયા આવે. ચાલો લખું બેટા અહીંયા. ઇટ્સ મે હિલ. હિલ મીન્સ ટેકરી. બરાબર. ચાલો. પછી રોયલ ગાર્ડન. બરાબર. રોયલ ગાર્ડન બગીચો, રોયલ બગીચો. બરાબર. ચાલો. પછી ડિયર પાર્ક. ડિયર એટલે હરણ થાય. પાર્ક એટલે પણ અગેન બગીચો અથવા તો ગાર્ડન જેવું. બરાબર. ચાલો એનાથી નીચે આપણે જોઈ લઈએ. બરાબર. બરાબર. જો અહીંયા ફેરી વુડ્સ. બરાબર. ઘનઘાર તો એવું કહી શકો કે વૃક્ષો છે ત્યાં આગળ. પછી આ કોઈ રોડ છે જેનું નામ SP રોડ છે. પછી આ રોડ છે જેનું નામ મધ્ય રોડ છે, મિડલ રોડ અથવા તો મધ્ય રોડ છે તે. બરાબર. પછી અહીંયા કંઈ માંડવી આપેલું છે. પછી અહીંયા કોઈ ટાવર્સ આપેલા છે A B. બરાબર. ટાવર A, ટાવર B. એવી જ રીતના થોડા નીચે જોઈએ આપણે તો આ બધા ટાવરના નામ છે ABCDE. બરાબર. પછી અહીંયા કોઈ સેક્ટર એટલે જગ્યા છે, અને એ ભાગનો એ વિસ્તારનું નામ સની સેક્ટર છે. પછી અહીંયા જીજી હોસ્પિટલ. બરાબર. આ કોઈ હોસ્પિટલ છે જેનું નામ જીજી હોસ્પિટલ છે. પછી અહીંયા એક આખી કોલોની આપેલી છે 1 2 3 વાળી. બરાબર. અને પટેલ કોલોની એવું નામ આપેલું છે. અહીંયા રોડ ક્રોસ કરવા માટે એક બ્રિજ આપેલો છે, અને એનું નામ ઓલ્ડ બ્રિજ આપેલું છે. બરાબર. અને એનાથી સેજ નીચે અહીંયા જોઈએ પટેલ કોલોનીથી સેજ નીચે તો એક મેરી માર્કેટ આપેલું છે. ઓલ રાઈટ. ઓકે. નાઉ વી આર મૂવિંગ ફોરવર્ડ વિથ ધ લિસનિંગ. ટાઇની ટાઉન એટલે કે નાનું શહેર. ધીસ ઇઝ ધ મેપ ઓફ ટાઇની ટાઉન. આ એક નાના શહેરનો મેપ મીન્સ નકશો છે. મેપ એટલે શું થાય? નકશો છે. ધ ટાઇની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. નાના નાના રોડ. ટાઇની રોડ્સ એટલે નાના રોડ્સ, રસ્તાઓ જઈ રહ્યા છે. ક્યાં? અપ અને ડાઉન. ઉપર જાય છે, નીચે જાય છે. બરાબર ને? ચાલો. અપ એન્ડ ડાઉન. જો આ રસ્તાઓ નીચે પણ જાય છે અને આ રસ્તા ઉપર પણ જાય છે. પછી શું છે? સમ ગો રાઈટ એન્ડ સમ ગો લેફ્ટ. સમ એટલે અહીંયા આપણે બોલીશું કેટલાક. કેટલાક ડાબી બાજુ જાય છે, કેટલાક જમણી બાજુ જાય છે. લેફ્ટ, રાઈટ. ધ એરોઝ પોઈન્ટ ટુ ઈસ્ટ એન્ડ વેસ્ટ. આ જે તીર આપેલા છે, દેખાય છે ને? આ તીર અહીંયા છે, અહીંયા છે. એ તીર શું બતાવે છે? ઈસ્ટ અને વેસ્ટ એટલે પૂર્વ અને પશ્ચિમ દિશા બતાવે છે. બરાબર ને? ચાલો. ઈસ્ટ ઓર વેસ્ટ, પણ આપણે યાદ રાખીએ ઈસ્ટ ઓર વેસ્ટ, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. બરાબર ને? ચાલો. પછી છે બિલ્ડિંગ્સ એટલે મોટી મોટી ઇમારતો છે. અહીંયા જો ઇમારતો. બ્રિજીસ, બ્રિજ એટલે પુલ. જો અહીંયા આપણને એક પુલ આપેલો છે, કીધું ને ઓલ્ડ રોડની બાજુમાં એક પુલ આપેલો છે. આ માર્કેટ, નીચે એક માર્કેટ પણ આપેલું છે, આપણે જોયું હતું ને આ વાળું માર્કેટ. પછી એન્ડ અ મિલ. પછી અહીંયા ક્યાંક મિલ પણ આપેલું હતું. કેન યુ ફોર્ટ મિલ? યસ, હિયર ઇઝ. બરાબર. ચાલો જો અહીંયા છે એ મિલ. પછી શું આપેલું છે? ગાર્ડન્સ. તો આપણે જોયું હતું ઉપર બગીચા વાળું ગાર્ડન, બગીચો આપેલો છે. ફિલ્ડ્સ એટલે કે મેદાનો આપેલા છે. આર્યા મેદાનો, ગ્રીન મેદાનો, લીલા મેદાનો. પછી અ સ્કૂલ, શાળા પણ આપી છે.
ક્યાં આપી છે? સ્કૂલ આપી છે. કઈ જગ્યાએ આપેલી છે? અચ્છા, સ્કૂલ પણ આપેલી છે. ખૂબ સરસ. ચાલો હવે જોઈએ આપણે. માફ કરજો. અને હિલ, હિલ મીન્સ ટેકરીઓ પણ આપેલી છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. વેર વુડ યુ સ્ટાર્ટ? તમે ક્યાંથી શરૂ કરશો? ક્યાં જવું છે તમારે? હાઉ વિલ યુ ગો? તમે કેમ જશો? ઇફ યુ ચૂઝ ધ પ્લેસ, જો તમે જગ્યા નક્કી કરશો. ચૂઝ એટલે પસંદ કરવું, નક્કી કરવું. પ્લેસ એટલે જગ્યા. ધ મેપ વિલ શો, નકશો તમને બતાવશે. બરાબર, કે તમારે ક્યાં જવું છે. જો અહીંયા એક લેક એટલે તળાવ પણ આપેલું છે, જેને હું તમને કહેતા ભૂલી ગયો, જેનું નામ છે લાખોટા તળાવ. બરાબર, લાખોટા તળાવ આપેલું છે. ચાલો હવે આપણે જોઈએ. નીચે ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. પેલું છે વોટ ઇઝ ધ મેપ અબાઉટ? તો આપણને ખ્યાલ છે આ નકશો કોના માટેનો છે? ટાઉનનો નકશો છે. વેર વિલ ધ ટાઇની રોડ્સ ગો? તો આપણને ખ્યાલ છે કે ટાઇની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. ઓકે, ચાલો. હાવ યુ એવર વિઝિટેડ અ માર્કેટ? વિથ હોમ? તો હેવ યુ, માફ કરજો, હેવ યુ એવર વિઝિટેડ માર્કેટ? શું તમે ક્યારેય માર્કેટ એટલે કે બજારની મુલાકાતે ગયા છો? તો યસ, યસ વી આર. વિથ હોમ, કોની જોડે ગયા છો? તો આપણે લખી શકીએ કે અમે અમારી મમ્મી જોડે ગયા છે. બરાબર, મોમ જોડે ગયા છે. અથવા તો એવું લખી શકીએ પપ્પા ડેડી જોડે ગયા છે. બરાબર ને? ચાલો, યસ વિથ મોમ ઓર ડેડ, અથવા તો વિથ મોમ એન્ડ ડેડ, અથવા તો વિથ પેરેન્ટ્સ. ચાલો આપણે સ્યુટેબલ કરી દઈએ. યસ લખી અને પછી આપણે ત્રીજામાં આન્સર, થર્ડનો આન્સર શું લખીશું? યસ. પછી શું લખીશું? યસ વિથ પેરેન્ટ્સ. વિથ પેરેન્ટ્સ. થઈ ગયું? ચાલો, ઓલ રાઈટ. હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન છે દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 4. કમ્પ્લીટ ધ વર્ડ યુઝિંગ AEIOU. બરાબર ને? ચાલો, તો એઝ વી કેન સે, અહીંયા શું આવશે? ROAD. ચાલો જણાવો, ROAD મીન્સ શું થાય છે? ROAD મીન્સ નથિંગ, મીન્સ રોડ થાય. ROAD મીન્સ શું થાય? ઇટ મીન્સ રોડ. ઓકે, ચાલો નેક્સ્ટ. એમ બ્લેન્ક, તો આ થશે માર્કેટ. શું થશે? માર્કેટ. ગોટ ઇટ ગાઈઝ? શું થશે? માર્કેટ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ. વોટ ઇઝ ધેટ? SCHOO, સ્કૂલ. ઇટ મીન્સ સ્કૂલ થશે. શું થશે? સ્કૂલ થશે. વન્ડરફુલ. ચાલો નેક્સ્ટ. ઓહો, આ તો બહુ મોટો સ્પેલિંગ આપી દીધો. ડરવાની બિલકુલ જરૂર નથી. BUI, બિલ્ડિંગ્સ. શું થશે? બિલ્ડિંગ્સ થશે. શું થશે? બિલ્ડિંગ્સ. ગોટ ઇટ? ઓલ રાઈટ. ચાલો, કમ્પ્લીટ ધ ટેબલ. પટેલ કોલોની. હે ને? તો આ એક એક્ઝામ્પલ આપેલું છે તમને. સિમિલરલી તમારે બાકીના જે વર્ડ્સ આપેલા છે, ટેબલમાં આપેલું છે, એ બાકીનું ટેબલ તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓલ રાઈટ, તો ચિંતા કરવાની જરૂર નથી. આઈ એમ ઓલવેઝ વિથ યુ. હે ને? તો ઓશિયન ઓફ નોલેજ તમારી જોડે છે. તો ચાલો ફટાફટ આપણે એને પૂરું કરીએ. ઓકે, ચાલો જોઈએ શું આપેલું છે નેક્સ્ટ. બ્રિજ. તો જો આપણે અહીંયા ઉપર જોઈ લઈએ, બ્રિજનું નામ શું છે? ઓલ્ડ બ્રિજ. તો આપણે અહીંયા કરી દઈએ ફટાફટ. દેટ ઇઝ ઓલ્ડ બ્રિજ. ઓલ રાઈટ, થઈ ગયું બેટા? ચાલો, વોટ ઇઝ નેક્સ્ટ? હિલ. તો જો અહીંયા આપેલું છે ન્યૂ હિલ. થઈ ગયું? તો ચાલો આપણે અહીંયા લખી દઈએ દેટ ઇઝ ન્યૂ હિલ. ચાલો, ત્રીજું શું છે? રોડ. હવે જો રોડ છે ને, મિડલ રોડ આપેલો છે, SP રોડ આપેલો છે, બે રોડ આપેલા છે. તો આપણે મિડલ રોડ લખીએ. માર્કેટ. તો જો અહીંયા મેરી માર્કેટ આપેલું છે ને. કયું માર્કેટ છે? મેરી માર્કેટ. તો અહીંયા લખી દઉં છું MERRY. ઇટ્સ અ મેરી માર્કેટ. અને ફિલ્ડ, તો આપણને ખ્યાલ છે ફિલ્ડ કેવા આપેલા છે? ગ્રીન આપેલા છે. સો વી આર રાઈટ હિયર ગ્રીન ફિલ્ડ. કયા ફિલ્ડ? GREEN, ગ્રીન ફિલ્ડ. ઓકે, વન્ડરફુલ. ચાલો, ઇટ્સ ડન here. Okay, now we are moving forward with the question number 6. Find rhyming words from the given box. Okay, જેમ કે અહીંયા સો, ગો, ઓન આપેલું છે. સિમિલરલી આપણે બાકીના જે રાઇમિંગ વર્ડ્સ છે એને આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. સો એઝ વી કેન સે અર્લિયર, તો આપણે એને ફાઇન્ડ આઉટ કરીએ ફટાફટ. શું આપેલું છે? ચાલો જુઓ. જે ફર્સ્ટ છે ગો, નો અને શો, એ અહીંયા તો ઓલરેડી લખેલા છે. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ. જો એક પેર બનશે રાઈટ, પછી
ફાઇટ અને નાઇટ. ચાલો એક પેર બની ગઈ બેટા. વેરી ગુડ. લખી તમે શું છે પેર? ફાઇટ, રાઇટ અને નાઇટ. ચાલો બીજી પેર શું બનશે? સેકન્ડ પેર શું બનશે? સેકન્ડ પેર તો ચાલો આપણે સેકન્ડ પેર બનાવીએ. દેટ ઇઝ કમ. ચાલો હું પેન્સિલ ચેન્જ કરું જેથી તમને આઈડિયા આવે. સેકન્ડ પેર બનશે કમ, સમ અને ગમ. લ્યો બની ગઈ. શું બનશે? કમ, સમ અને ગમ. થઈ ગઈ સેકન્ડ પેર. વન્ડરફુલ. ચાલો નાવ વી આર મૂવિંગ ફોરવર્ડ વિથ અવર નેક્સ્ટ પેર. એ શું છે? તો પેન ચેન્જ કરી દઈએ. મીલ, હિલ અને વિલ. થઈ ગયું ને? હા સાહેબ થઈ ગયું. ચાલો આગળ વધો. ઓકે ડન. તો થઈ ગયું છે. હવે આપણે અહીંયા આપણા લેક્ચરને ફિનિશ કરીએ અને આપણે શરૂ કરીશું નેક્સ્ટ ઇન ધ લેક્ચર. નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે ધોરણ 7ના પ્રકરણ 3 ના જે પાઠ છે રિયલ હેપીનેસ એટલે કે સાચી ખુશી, એનું સ્વાધ્યાય એનું ટ્રાન્સલેશન કરવાના છે. સ્ટોરીનું ટ્રાન્સલેશન કરવાના છે. તો અમુક જે અઘરા શબ્દો હશે એનો હું તમારી સામે ગુજરાતી કરતો જઈશ, તેમજ આખી સ્ટોરીને આપણે સમજતા જઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે પોએમ જોઈ હતી. હવે આપણે શરૂ કરીએ. લિસન ટુ ધ સ્ટોરી. નીચેની સ્ટોરીને સાંભળીએ. બરાબર? આપણે એનું ટ્રાન્સલેશન કરીએ. જો અહીંયા રિયલનો મતલબ થઈ છે સાચું અથવા તો સાચી ખુશી. બરાબર? સાચી. અને હેપીનેસનો મતલબ થાય ખુશી. શું થાય? હેપીનેસ એટલે ખુશી. સાચી ખુશી. બરાબર? ચાલો શરૂ કરીએ. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. એટલે કે ધીરેન્દ્રભાઈ ખૂબ જ, વેરી એટલે ખૂબ જ, રીચ એટલે કે શ્રીમંત હતા. જો અહીંયા સ્પેલિંગ લખતો જાઉં છું, તમને એવું લાગે તો તમારે જે શબ્દ તમને ન ફાવે તે તમારે લખી લેવા. સાથે સાથે ગુજરાતી લખી લેવું. રીચ એટલે પૈસાદાર. રીચ એટલે પૈસાદાર. પૈસાદારને બીજું શ્રીમંત પણ કહેવાય. શું કહેવાય? શ્રીમંત. તો તે શ્રીમંત પણ હતા. બરાબર? ચાલો આગળ વધીએ. હી લીવડ ઇન અ બિગ સિટી. લીવડ એટલે રહેવું થાય. બિગ સિટી એટલે મોટા શહેરમાં. તેઓ લીવડ એટલે રહેતા હતા. લીવડ એનો શું થાય? રહેતા હતા. બિગ શહેર, બિગ સિટી એટલે બિગ મોટા શહેરમાં. He had a huge house, a swimming pool, a cook, a gardener and many servant. તેમની પાસે હ્યુજ, જો અહીંયા આ શબ્દ છે ને હ્યુજ, આને યાદ રાખવું. હ્યુજ એટલે મોટું થાય. તેની પાસે મોટું ઘર હતું, સ્વિમિંગ પુલ હતું, પછી અ કુક એટલે રસોઈયો હતો, અને એક માળી અને ઘણા સર્વન્ટ્સ. જો અહીંયા સર્વન્ટ્સ છે એનો મતલબ નોકરો થાય. ઘણા નોકરો હતા. બરાબર? ચાલો આગળ વધીએ. He kept a foreign dog for his only son રવીશ. તેમણે તેના ઓનલી સન એટલે એકમાત્ર, ઓનલી સન એકમાત્ર પુત્ર, સન એટલે પુત્ર, એકમાત્ર પુત્ર રવીશ માટે. છોકરાનું નામ શું છે? રવીશ. જો અહીંયા લખ્યું છે રવીશ માટે એક વિદેશી કૂતરો રાખ્યો હતો. કેપ્ટ અ ફોરેન ડોગ એટલે કે ફોરેન. જો અહીંયા લખી દઉં. ફોરેન નો મતલબ થાય વિદેશી. શું થાય? ફોરેન એટલે વિદેશી. ફોરેન એટલે વિદેશી. ડોગ એટલે કૂતરો. એક વિદેશી કૂતરો. અ ફોરેન છે ને એટલે એક વિદેશી કૂતરો રાખ્યો હતો. કોના માટે? એના પોતાના છોકરા રવીશ માટે. આગળ વધીએ. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ ફેલ્ટ ધેટ his son must be made aware of rural life. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ એટલે હંમેશા, ફેલ્ટ ધેટ એવું અનુભવતા હતા. ફેલ્ટ એટલે અનુભવવું. ફેલ્ટ એટલે અનુભવવું. એવું અનુભવતા હતા કે તેમના પુત્રને, હિઝ સન તેમના પુત્રને ગ્રામીણ જીવન. જો અહીંયા રૂરલ લાઈફ એટલે કે ગ્રામીણ જીવન લખો અહીંયા નીચે.
રૂરલ લાઈફ. રૂરલ એટલે શું થાય? ગ્રામીણ થાય. ગ્રામીણ. અને લાઈફ એટલે જીવન. તેમના પુત્રને ગ્રામીણ જીવન એટલે કે ગામડાના જીવનની પરિસ્થિતિનો માહિતગાર કરવો જોઈએ કે અનુભવ હોવો જોઈએ, કરાવવો જોઈએ એવું માનતા હતા. બરાબર. ચાલો હવે આપણે બીજા ફકરાની શરૂઆત કરીએ. હી થોટ if I send him to live in villagers house for a week, he will stay in a villagers house. He thought એટલે તેમણે વિચાર્યું. કોણે વિચાર્યું? ધીરેન્દ્રભાઈએ. I send him to live in a village. જો હું તેને for a week હું તેને એક અઠવાડિયા માટે કોઈ ગામવાસીના ઘરમાં, વિલેજર્સ એટલે ગામવાસી, ગામવાસીના ઘરમાં રહેવા મોકલું તો, બરાબર, એવું એણે વિચાર્યું. ઓનલી ધેન હી એક્સપિરિયન્સ ધેર હાર્ડશિપ્સ. તો શું વિચાર્યું ધીરેન્દ્રભાઈ કે હું જો એક અઠવાડિયા માટે કોઈ ગામવાસીના ઘરે રવીશને રહેવા મોકલું તો જ તેમની હાર્ડશિપ્સ નો મતલબ થાય મુશ્કેલીઓ. શું થાય? મુશ્કેલીઓ. લખો મુશ્કેલીઓ. હાર્ડશિપ્સ એટલે મુશ્કેલીઓ. તો જ એ તેમની મુશ્કેલીઓ એટલે કે ગામડાના લોકોને કેટલી મુશ્કેલીઓ પડે છે એનો અનુભવ કરશે. એક્સપિરિયન્સીસ એટલે અનુભવ. એક્સપિરિયન્સ એવું મૂળ શબ્દ થાય. એક્સપિરિયન્સ એટલે અનુભવ કરશે. અને અંતે હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની. એનો મતલબ થાય મની એટલે પૈસા, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અને વેલ્યુ એટલે કિંમત. તો જ તે પૈસાની કિંમત સમજી શકશે. કોણ? રવીશ. બરાબર. ચાલો હવે આગળ વધીએ બેટા. આપણે હું આ બધું ઇરેઝ કરી દઉં એટલે તમને થોડું નવું લખાવું ત્યારે સમજવામાં સરળતા રહે. બરાબર. ચાલો હવે આપણે ત્રીજા ફકરાનું ગુજરાતી કરીએ. બરાબર છે. ચાલો શું છે ત્રીજો ફકરો? તો એવું લખ્યું છે, ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ હિઝ સન ઓફ એટ ઉત્તમભાઈ's હાઉસ ઇન સુખપુર. શું વિચાર્યું એણે? તો કે ભાઈ ધીરેન્દ્રભાઈએ ડ્રોપ્ડ એટલે છોડવો કે મૂકવો તેમના પુત્રને ઉત્તમભાઈના ઘરે સુખપુરમાં. ક્યાં? સુખપુરમાં. સુખપુર ગામમાં છોડ્યો. ક્યાં છોડ્યો રવીશભાઈએ તેમના પુત્રને? તો કે એના મિત્ર છે ઉત્તમભાઈ એના ઘરે સુખપુર ગામમાં. બરાબર. ચાલો. The village was on the edge of the forest on the bank of a river. ક્યાં છે ગામડું? આ ગામ. ધ વિલેજ એટલે આ ગામ ક્યાં હતું? તો કે was on the edge. edge એટલે ધાર થાય. શું થાય? ધાર. of the forest જંગલ. forest એટલે જંગલની ધારે. અને on the bank of, bank એટલે કિનારે. કોના કિનારે? તો કે river એટલે કે નદી. નદીના કિનારે. તો ચાલો આખું વાક્ય બોલું છું. આ ગામ જંગલના છેડે નદીના કિનારે આવેલું હતું. બરાબર. કયું ગામ છે? ગામનું નામ શું છે? સુખપુર. કયું ગામ? સુખપુર. ચાલો હવે છેલ્લી લાઈન જોઈએ આપણે. There were no means of communication. ત્યાં કમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહાર. શું થાય? સંદેશા વ્યવહાર એટલે કે વાતચીત, એમ મોબાઈલ કે પત્ર કે એવું કઈ નું કોઈ સાધન નહોતું. નું કોઈ સાધન નહોતું. બરાબર. ચાલો હવે તમે જરા ચર્ચા કરો કે વોટ વુડ રવીશ સી ઇન સુખપુર. એને સુખપુરમાં શું જોયું હશે એની ચર્ચા કરો. બરાબર. ચાલો હવે આગળ વધીએ આપણે. A week later એટલે કે અઠવાડિયા પછી, એક અઠવાડિયા પછી, he went to pick up his son and asked. એ ધીરેન્દ્રભાઈ એમના પુત્રને લેવા ગયા અને asked એટલે પૂછ્યું. શું પૂછ્યું? Tell me son, did you get well? Tell me son. મને કહે બેટા. મને કહે બેટા. મને જણાવતું કે શું તને બરાબર ફાવ્યું? Did you get well એટલે કે તને બરાબર ફાવ્યું? બરાબર. તારી કોઈ મુશ્કેલી છે એ બધી ત્યાં દૂર થઈ? એવું પૂછ્યું. કોણે? ધીરેન્દ્રભાઈ એના પુત્ર રવીશને. શું પૂછ્યું? કે તને ત્યાં બરાબર ફાવ્યું? એમ. બરાબર. ચાલો આગળ વધીએ. રવીશે શું કીધું? રવીશ said, Dad, there is a world of difference between our way of life
એન્ડ ધ વે ઓફ ધીસ પીપલ લીવ. શું કીધું એણે? તો જો પેલા શબ્દોના તમને મતલબ સમજાવી દઉં. વર્લ્ડ એટલે દુનિયા, લખવા વાળા લખી લેજો, દુનિયા, પૃથ્વી, બરાબર. ડિફરન્સ એટલે ભેદભાવ અથવા તો ભેદ, અલગ અલગ એવું, બરાબર. પછી બિટવીન એટલે વચ્ચે, આ બિટવીન છે ને એનો મતલબ થાય વચ્ચે. અવર વે આપણો રસ્તો કે આપણું જીવન, આપણો તરીકો. ઓફ લાઈફ એટલે જીવન, અને પીપલ એટલે લોકો, અને લીવ એટલે રહેવું. હવે હું આખા વાક્યનું ગુજરાતી કરું છું. રવિશે કહ્યું, પપ્પા ધ વે ઓફ લાઈફ નો મતલબ થાય આપણી જીવન જીવવાની પદ્ધતિ અને આ લોકો જે રીતે જીવે છે તે વચ્ચે જમીન આકાશ એટલે કે જમીન આફનો તફાવત એટલે કે મોટો તફાવત છે. કોણે કીધું એવું? રવિ છે. કોને કીધું? એના પપ્પાને. શું કીધું? તો કે પપ્પા આપણે જે રીતના જીવન જીવીએ છીએ એના કરતા ગામડાના લોકો જેમ જીવન જીવે છે એમાં જમીન આસમાન, જમીન આભનો તફાવત છે. જોઈએ. We have a small swimming pool at home and it has a medicated water in it. આપણા ઘરે એક સ્મોલ એટલે નાનું સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ એટલે સ્વિમિંગ પુલ, અને તેમાં મેડિકેટેડ, આ શબ્દ યાદ રાખજો, એનો મતલબ થાય દવાવાળું. શું થાય? દવાવાળું, દવાવાળું, મેડિકેટેડ દવાવાળું પાણી છે. વોટર ઇન ઇટ, વોટર એટલે પાણી, ઇન ઇટ, બરાબર. માય આઈસ ઓલવેઝ બર્ન ઇન ઇટ, મારી આંખો, આઈસ એટલે આંખો, ઓલવેઝ એટલે હંમેશા, બર્ન એટલે બળે છે, મારી આંખો તેમાં હંમેશા બળે છે. કોણે કીધું એવું? મિસ્ટર રવિ છે. એના પપ્પા શું નામ છે એના પપ્પાનું? તો કે ભાઈ ધીરેન્દ્રભાઈ ને, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. ઇન ધીસ વિલેજ અ રિવર ફ્લોઝ બિહાઇન્ડ ધ હટ. શું કીધું એને? તો કે આ ગામમાં, હટ એટલે ઝૂંપડી, ઝૂંપડી, આ ગામમાં ઝૂંપડી ની પાછળ એક નદી વહે છે. બરાબર. આ વાક્યનું ગુજરાતી કર્યું આપણે. બિહાઇન્ડ એટલે પાછળ. આઈ એન્જોય બાથિંગ હિયર. એન્જોય એટલે આનંદ આવે છે, મજા આવે છે, અને બાથિંગ એટલે નાહવાની. મને અહીં નાહવાની ખૂબ મજા આવે છે. એટ અવર હોમ, આપણા ઘરે, આઈ હેવ ઓનલી વન ડોગ, મારી પાસે માત્ર એક કૂતરો છે. બટ હિયર 4 dogs have become my friends. પરંતુ અહીં 4 એટલે 4 કૂતરાઓ મારા મિત્રો બની ગયા છે. ઇન એડિશન એટલે કે તદ ઉપરાંત, લખો આનું મિનિંગ શું થાય? ઇન એડિશન, તદ ઉપરાંત, ટુ ધેટ 2 parrots, a crow, a cat and a rabbit. આના સિવાય એના મિત્રો કોણ બન્યા? તો કે 2 parrots એટલે કે 2 રોબોટ, એક કાગડો, a cat એક બિલાડી, એન્ડ a rabbit એટલે કે સસલું, એક સસલું. આટલા એના મિત્રો બની ગયા છે. બરાબર. At our home we have to close the windows every day and turn and run AC. આપણા ઘરે આપણે દરરોજ બારીઓ બંધ કરવી પડે છે અને દરરોજ, એવરીડે એટલે દરરોજ, એસી ચાલુ કરવી પડે છે. બટ હિયર આઈ યુઝ ટુ સ્લીપ ઇન ઓપન. પણ અહીંયા હું, આઈ યુઝ ટુ એટલે હું દરરોજ એમ, અહીંયા હું સ્લીપ ઇન ઓપન ખુલ્લામાં, સ્લીપ એટલે સૂવું અને ઓપન એટલે ખુલ્લામાં, ખુલ્લામાં સૂતો હતો. બરાબર. વાવ ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ સ્ટેરી બ્લેન્કેટ્સ. મતલબ થાય વાવ એટલે કે આમ મજા આવી ગઈ, આપણે બોલીએ ને કે વાવ, વાહ, વાવ એટલે શું થાય? વાહ. કોલ્ડ વિન્ડ ઠંડો, વિન્ડ એટલે પવન, કોલ્ડ એટલે ઠંડો, એન્ડ ધ અને સ્ટેરી બ્લેન્કેટ્સ એટલે કે સ્ટેરી એટલે તારાઓથી ભરેલી, બ્લેન્કેટ્સ એટલે ચાદર. જો અહીંયા ખાસ યાદ રાખજો, સ્ટેરી, સ્ટેરીનો મતલબ શું થાય? તારાઓથી ભરેલી, એટલે ખરેખર આકાશની વાત કરે છે, આકાશમાં દેખાતા તારા. બરાબર. ભરેલી ચાદર, બ્લેન્કેટ્સ, બ્લેન્કેટ એટલે ચાદર, ચાદર ઓઢવાની ચાદર. બરાબર. At our home we have to put the food prepared by the cook in the fridge.
આપણા ઘરે આપણે ફૂડ પ્રિપેર્ડ બાય કુક, રસોઈયા દ્વારા બનાવેલું ભોજન ફ્રીજમાં મૂકવું પડે, બરાબર કે નહીં? સિટીમાં એવું હોય. બટ હિયર આઈ ઈટ હોટ ફૂડ ટ્વાઇસ અ ડે સો ફ્રેશ. પણ અહીંયા એટલે ગામડામાં, બરાબર, હું દિવસમાં 2 વાર, ટ્વાઇસ એટલે 2 વાર, બમણું અથવા તો 2 વાર, ફૂડ એટલે ખોરાક, જમવાનું એમ, ભોજન દિવસમાં કેટલી વાર ખાય છે ખોરાક? 2 વખત ખાય છે, અને એ પણ તાજો એકદમ ફ્રેશ, ગરમ ગરમ. હિયર આઈ ગોટ ફ્રેશ મિલ્ક ટુ ડ્રિંક એવરી ડે. ત્યાં એને શું બીજું મળતું હતું કે અહીં મને રોજ પીવા માટે ફ્રેશ તાજું દૂધ મળી રહે. ડ્રિંક એટલે પીવું, પીવા માટે દરરોજ તાજું દૂધ મળી જતું હતું. કેટલો નસીબ છે વાળા ગામડામાં, જુઓ કેટલી મજા આવે, હે ને? ગામડામાં અને સિટીમાં આટલો ફરક પડે. ચાલો આગળ વધીએ. હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન વીક. હાઉ રેડ આઈ બીકમ, જો અહીંયા રેડ એટલે આમ રાતું ચોળ થાય, આમ લાલ થાય. 1 અઠવાડિયામાં આપણે જો અહીંયા શું કીધું, લુક, જુઓ, હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન વીક. જો અઠવાડિયામાં કેવો રાતો ચોળ થઈ ગયો, એટલે કે કેવો હૃષ્ટ પૃષ્ઠ થઈ ગયો, કેવો હેલ્ધી થઈ ગયો, એવું કહેવા માંગે, બરાબર. ચાલો, રિયલી ડેડ યુ ડીડ વેલ ધેટ યુ સેન્ટ મી હિયર. પછી એને કીધું કે ખરેખર, ડેડી એટલે પપ્પા, ડેડ એટલે પપ્પા, તમે મને અહીં મોકલીને બહુ સારું કર્યું, બહુ સારું. સેન્ટ એટલે મોકલીને, SENT, સેન્ટ એટલે મોકલીને. અધરવાઇઝ એટલે કે નહીતર, બરોબર, બાકી હું, એવું પણ કહી શકો. આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ ધ રિયલ એન્ડ હેપી લાઈફ. નહીતર હું ક્યારેય સાચું અને સુખી જીવન સમજી શક્યો ન હોત, બરાબર. જો એને ગામડામાં ન મોકલ્યા હતો. રિયલ એટલે સાચું, અને હેપી એટલે સુખી કે ખુશી, જિંદગી, જીવન, બરાબર. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, એ આગળ પણ આપણે વાત કરી. છેલ્લે, નાઉ આઈ નો ધેટ વી આર રિયલી પુઅર. હવે હું જાણું છું, સમજી ગયો છું કે આપણે પુઅર એટલે ખરેખર ગરીબ છીએ, પૈસાથી નહીં, પણ ગામડામાં નથી રહેતા એટલે, બરાબર. જો શું કહે છે, રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિધિન. વિધિન નો મતલબ થાય મનથી, અંદરથી. ચાલો મિત્રો, હવે આપણે ધોરણ 7ના પ્રકરણ 3માં સ્વાધ્યાય સોલ્યુશન તરફ આગળ વધીએ. તો પ્રેક્ટિસ આપેલું છે. વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ. તો આપણે સ્વાધ્યાયમાં જોયું હતું, આપણે જે શરૂઆત કરી હતી અહીંયાથી, ત્યાં આપણે જોયું હતું. તો એ બિગ સિટીમાં રહેતા હતા. તો શું લખીશું આપણે? ધીરેન્દ્રભાઈ લીવડ ઇન બિગ સિટી. શું લખીશું? બિગ સિટી, મોટા શહેરમાં. ચાલો, પછી શું કીધું છે બીજો પ્રશ્ન? વોટ ડીડ રવિશ સી ઇન સુખપુર. તો આ પ્રશ્ન ઘણો મોટો છે, એટલે હું બોલું છું, તમે જરા જોઈ લેજો. અથવા તો તમારે જો ટીક કરવું હોય તો હું અહીંયા ટીક કરી આપું છું, બરાબર. ચાલો, જો અહીંયા પ્રશ્નનો જવાબ છે, બરાબર. ચાલો, તો રવિશે ગામડામાં શું જોયું, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો એ અહીંયા આપેલું છે, અથવા તો હું બોલું છું, તમે જોતા જજો. રવિશ શો અ નેચરલ હેપી ઇન સુખપુર. બરાબર. રવિશે શું જોયું? તો નેચરલ હેપીનેસ જોઈ. હી સો રિવર ફ્લોવિંગ બિહાઇન્ડ હટ. બરાબર, પેલી ઝૂંપડીની પાછળ નદી વહેતી હતી એ જોયું. પછી એને ઘણા એનિમલ્સ જોયા, બરાબર. એટલે આપણે ટૂંકમાં એવું લખી શકીએ કે એને રિવર જોઈ, એને રિયલ હેપીનેસ જોઈ, બરાબર, રિયલ હેપીનેસ જોઈ. પછી એને ઘણા એનિમલ્સ જોયા, બરાબર, ઘણા એનિમલ્સ જોયા. પછી એણે કોલ્ડ વિન્ડ જોયો, બરાબર, ઠંડો પવન, કોલ્ડ વિન્ડ જોયો. આ બધું એણે જોયું. પછી આકાશ જોયું, એટલે કે સ્ટેરી બ્લેન્કેટ, આકાશ જોયું, બરાબર. આવું બધું એણે ત્યાં જોયું હતું. એના સિવાય કઈ બાકી? હા, એણે પછી જોયું ફ્રેશ મિલ્ક, ફ્રેશ ફૂડ, આ બધું તમે જોઈ શકો એવું એણે જોયું. વોઝ ઉત્તમભાઈ પુઅર? વાય? તો ઇન ટર્મ્સ ઓફ, જો અહીંયા આપણે ક્વેશ્ચન શું પૂછ્યો છે કે મની કે મોડર્ન ફેસિલિટી, એવી કોઈ ક્લિયર વાત નથી કરી. તો આપણે લખીએ કે ઇન ટર્મ્સ ઓફ મની એન્ડ મોડર્ન ફેસિલિટીઝ
ઉત્તમભાઈ માઇટ બી કન્સિડર્ડ પુઅર. જો મની કે આપણે એવું કહીએ કે ઇન ટર્મ્સ ઓફ ફેસિલિટી, ઇન ટર્મ્સ ઓફ ફેસિલિટી, ઇન ટર્મ્સ ઓફ ફેસિલિટીઝ, ઉત્તમભાઈ વોઝ પુઅર. ઉત્તમભાઈ ઇઝ પુઅર. But in case of healthy life and nature, in case of healthy life and healthy life and real happiness, he is the richest man. He is the richest man because he is live in village. બરાબર. ચાલો નેક્સ્ટ છે રિયલ હેપીનેસ કમ્સ ઓનલી ફ્રોમ અ ગ્રાન્ડ હાઉસ એન્ડ અ બિગ કાર. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ આવશે. શું આવશે? ફોલ્સ. કારણ કે રિયલ હેપીનેસ ઇઝ વિધિન, કમ્સ ફ્રોમ વિધિન. આપણા ચેપ્ટરની લાસ્ટ લાઈન છે ને, જુઓ અહીંયા, રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિધિન, અંદરથી આવે છે. ચાલો મેચ ધ ફોલોવિંગ કરીએ આપણે. ફર્સ્ટ હાર્ડશીપ. તો હાર્ડશીપની સામે શું આવશે? તો અહીંયા ડિફિકલ્ટી આવશે, એટલે કે ડી આવશે. શું આવશે? ડિફિકલ્ટી, ડી આવશે, ડી. બરાબર. ચાલો આ ફર્સ્ટનો આન્સર છે. પછી આપણને શું પૂછ્યું છે? બીજું આપણને વેલ્યુ પૂછ્યું છે. વેલ્યુ, વેલ્યુ એટલે વર્થ, કિંમત થાય. ચાલો પછી ત્રીજું આપણને શું પૂછ્યું છે? હેપીનેસ. તો હેપીનેસનો મતલબ થાય ફિલિંગ જોય. અહીંયા ત્રીજું આ આવશે, ફિલિંગ જોય. ચાલો પછી શું પૂછ્યું છે? યુઝ. તો યુઝ એટલે વેરી બિગ થાય. યુઝ એટલે વેરી બિગ, એટલે આ આવશે ચોથું. અને પછી શું વધ્યું? રીચ. તો રીચ એટલે આ જે છે એમાં આવશે ફિફ્થ નંબર. બરાબર, અહીંયા ફિફ્થ નંબર આવશે. ચાલો થઈ ગયું. ઓલ રાઈટ. હવે આપણે નેક્સ્ટ આપણો જે સેશન છે, ડિસ્કસ ઇન ધ ક્લાસ યુ મે યુઝ યોર મધર ટંગ. ડુ યુ લાઈક લીવ ઇન સિટી ઓર અ વિલેજ? તો વી લવ ટુ લીવ ઇન અ વિલેજ. ને વાય? તો એમાં આપણે આન્સર, જો અહીંયા તમને મધર ટંગ યુઝ કરવાનું પણ કીધું છે. સો યુ હેવ ટુ ગીવ ધ આન્સર ઇન યોર મધર ટંગ. ગુજરાતીમાં બોલી શકો છો. તો તમારે કહેવાનું કે યસ વી લવ ટુ live in a village because of natural, because of nature, because of real happiness, because of taking a fresh food, fresh milk, because of good animals and etc. Okay, તમે લખી શકો છો. ડિસ્કસ 2 to 3 સિચ્યુએશન વેન યુ ફીલ હેપી. એવી 2-3 શરત અથવા તો કન્ડિશન, સિચ્યુએશન તમારે કહેવાની છે જેમાં તમે ખુશ થતા હોય. એ તમારી રીતે તમારે આન્સર આપવાનો છે, ડિસ્કશન કરવાની છે. ક્વેશ્ચન 4, ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિધિન ધ ફોલોવિંગ પંક્ચ્યુએશન્સ માર્ક ફ્રોમ ધ સ્ટોરી. જો ક્વેશ્ચન માર્ક વાળું તમારે સ્ટોરીમાંથી શોધવાનું છે. તો આવો ફટાફટ આપણે શોધીએ ક્વેશ્ચન માર્ક વાળું. તો જો અહીંયા જ આપેલું છે, આ ફર્સ્ટ છે ને, આ ફર્સ્ટ નો આન્સર છે. ઓકે, ચાલો નાઉ વોટ ઇઝ સેકન્ડ? ડોટ. તો એ તો તમને ક્યાંય બી મળી જશે. ચાલો આપણે અહીંયાથી જ લઈ લઈએ આ સેકન્ડ. જો અહીંયા લાસ્ટમાં ડોટ આપેલું છે, સેન્ટેન્સ પૂરું થાય છે એટલા માટે. બરાબર. અથવા તો તમને એવું લાગે તો આપણે કોઈ બીજું સેન્ટેન્સ લઈ લઈએ. ચાલો વેઇટ અ મિનિટ, હું ઇરેઝ કરી દઉં એટલે તમને ફાવે. બરાબર, ચાલો ઓકે. તો ડોટ વાળું આપણને કીધું છે સેન્ટેન્સ. તો લઈ લઈએ આપણે, જો અહીંયા આ સેન્ટેન્સને. બરાબર, આ સેન્ટેન્સ, સેકન્ડ સેન્ટેન્સ લઈ લઈએ આપણે. ચાલો આવ્યું, એ સેકન્ડનો આન્સર થઈ ગયો. ઓકે, ચાલો પછી આપણને શું કીધું છે? ઇન્વર્ટેડ કોમા વાળું એક છે. તો જસ્ટ કોમા વાળું સેન્ટેન્સ છે. તો અહીંયાથી લઈ લઈએ. જો આર યુ થઈ ગયું. ઓલ રાઈટ, આ થર્ડ નો આન્સર છે. ચાલો નેક્સ્ટ ફોર્થ વન છે. ધેટ ઇઝ ઓલ્સો જસ્ટ અ સેકન્ડ. થર્ડ પછી ફોર્થ નો આન્સર છે. આ વયું ફોર ડબલ ઇન્વર્ટેડ કોમા વાળું છે. બરાબર. તો ધેટ ઇઝ હિયર. આ વયું સેન્ટેન્સ છે જે અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, આ વયું ડબલ ઇન્વર્ટેડ કોમા વાળું. ઓકે, ચાલો નાઉ વોટ ઇઝ નંબર ફિફ્થ? ધેટ ઇઝ ઓ વાવ, એ વાળું ક્વેશ્ચન સિમ્બોલ છે. તો ધેટ ઇઝ હિયર ઓનલી આઈ ગેસ. યસ, જો અહીંયા છે. હું આ થર્ડ વાળું છે ને એને ઇરેઝ કરી દઉં, સેકન્ડ વાળું, એટલે તમને ક્લિયર દેખાશે. તો એ અહીંયા છે. જો આ વાવ થઈ ગયું. આ લાસ્ટ છે. લાસ્ટ એટલે આઈ ગેસ ફિફ્થ નંબર છે. ઓલ રાઈટ, ચાલો આ ફોર્થ નંબર હતો. ઓકે, ચાલો તો અહીંયા આપણે
આપણી એ એક્સરસાઇઝને કમ્પ્લીટ કરીએ છીએ. આ રીડિંગ જે સેક્શન